ક્યારે પાંખ કાપવા હોય એને પાંખ કાપવાનું કામ એક પરિવાર તરીકે આપણું ન કરાય. એ સ્ત્રીને ના પાડી કે તમારે ક્યાંય પણ નોકરી કરવા માટે જવાનું નથી, દીકરીએ સ્વીકારી લીધું, કંઈ વાંધો નહીં. ઘરની અંદર 3 સ્ત્રીઓ, દેરાણી, એમના એક જેઠાણી અને પોતા વચલા બેન, ત્રણેયના છોકરા, એટલે ઘર તમે જુઓ ને તો 12-13 વ્યક્તિઓનું ઘર. એને પોતાના પતિ હતા, એ પણ પોતે બીફાર્મ કરેલા હતા, એટલે ફાર્મસી હતી, એની અંદર પોતે જોબ કરતા હતા. ઘર પરિવારને નાનો મોટો બિઝનેસ, સુરતની અંદર સરસ મજાનો એક બંગલો, એની અંદર રહે. કોરોનાનો સમય આવ્યો અને કોરોનાએ હારાને નહોતું આવડતું ને, એ તો શીખવાડી દીધું જ. કોરોનાએ હારાને દિશાએ બદલી નાખીને દશાએ બદલી નાખી છે. કોરોનાની અંદર એ પરિવારની અંદર 10, 12, 13 જેટલા સભ્યો રહે, પણ 13માંથી એકેય વ્યક્તિના મેડિક્લેમ નહોતા. એટલે જો એ વીમાવાળા બેઠા હોય ને તો આ વાત ઉપર ધ્યાન મૂકજો. અંકિતાબેન આ વાતને સમર્થન તો આપે છે કે જીવનની અંદર મેડિક્લેમનું હોવું કેમ જરૂરી છે. બા એમ કે બટા દેખાતું નથી, દેખાય જ છે, અમે તમારે જેવડા થાવ તમને નહીં દેખાય, પણ તમે એમ કહો ને કે બાના નામનો વીમો નથી. વીમો હોય તમે બીજા દી તરત જ ડૉક્ટરની પાસે લઈ જાઓ. પણ ઘરની અંદર એ દરેક વ્યક્તિના કોઈના મેડિક્લેમ હતા નહીં. એટલે રેમડેસિવિર ઇન્જેક્શનો નડી ગયા, કેટલી બધી દવાઓના લિસ્ટ નડી ગયા, કે જેના કારણે પરિવારની અંદરથી 2 વ્યક્તિને ગુમાવી દે. 13માંથી 2 વ્યક્તિની બાદબાકી થઈ જાય અને ઘરની અંદરથી સરસ મજાનો એક રોડ કાંઠાનો બંગલો તો વેચાઈ જાય સાહેબ. અને આજે પરિવાર 12x35ના ગાળાની અંદર રહેતો થઈ ગયો. પતિના માથે કરજ થઈ જાય, કારણ કે પતિના માથે એક જવાબદારી હતી, ઘરના મોભી તરીકે પોતે કામ કરતો હતો. પતિની નોકરી છૂટી જાય, ધંધા પાણી હોય એ 0-0 થઈ જાય, અને કેટલું બધું મેડિકલનું લાંબુ લિસ્ટ, કે જેના કારણે પરિવારની આર્થિક જેટલી પણ સંપત્તિઓ હતી બધી 0 થઈ જાય. 12x35ના ગાળાની અંદર એ ભાડે રહેતો 11 જણાનો પરિવાર, અને એ સ્ત્રીને અંદરથી એમ થાય કે મારી પાસે બીફાર્મની ડિગ્રી છે, પણ હા હું બા ના પાડે છે. સાસુબાને માથામાં તેલ નાખતા નાખતા પૂછ્યું કે બા તમે ઈચ્છતા હોય કે હું કંઈક પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાવ તો તમે મને હા પાડો. બટ આ જિંદગીના કેટલા બધા વર્ષો હોય, હવે તો છોકરા હાચવાના, ઘર પરિવાર હાચવાના, આનાથી વિશેષ તમારી શું જિંદગી. બા પણ છતાંય મારી અંદર કળા કૌશલ્ય અને આવડત છે, તમે કહેતા હોય તો હું ઘરની બહાર નહીં જાઉં, ઘરની અંદર જ રહીશ, પણ પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાવ. તમે જોજો આજની સ્ત્રી આવડત હતી, ભણતર હતી, છતાંય પોતાના સાસુબાને પૂછે છે બા તમે ઈચ્છો છો? સાસુબા એવું કહે છે કે જે થાય ઘર બેઠા કરો. થોડું તો ઢાળ મળી ગયો. એ સ્ત્રીની પાસે આવડત હતી CBSEના ટ્યુશન ક્લાસીસ કરાવવાની. ઉનાળો આવ્યો, પોતાના અંડરમાં 4 બેચની શરૂઆત કરી, 1-1 કલાક ટ્યુશનના એ ક્લાસીસ કરાવવાની. CBSE વાળા એટલે તમને ખબર છે કે મહિને 800, 1000, 1200, 1500 સુધીના એના ભાવ હોય ટ્યુશન ક્લાસીસના. એ સ્ત્રી એક મૂડી એની ઉપર ઊભી કરે, ઘરની અંદર આવે, અને જ્યારે પરિવારને સાચવવા સિવાયનો સમય વધે ને એની અંદર એ ટ્યુશન ક્લાસ ગોઠવે. એ સ્ત્રી સવારમાં વહેલી 3-4 વાગે ઉઠે, અડધી રાત સુધી સૂવે નહીં સાહેબ. એ સ્ત્રીની પાસે ખૂબ સુંદર મજાની આવડત હતી પેઇન્ટિંગ